અને જો હાફી ગયેલા તો ધીરે ધીરે હાલ આવે. લેને ધોડ વરાસાથી આવો એટલે ખબર છે ને કેવા આવો. કંઈક અલગ અલગ પથરા છે એમ કહે છે બધા, પણ હેનાથી આપને નથી ખબર, પણ છે એટલી ખબર છે. વાઇબ હારી છે, બહુ મજા આવે. સિંઘમ પિક્ચર નું શૂટિંગ અહીંયા થયું હતું. હે સિંઘમ પિક્ચર નું શૂટિંગ ઓલે બોટાલામાં મલાવી થી અહીંયા. યસ. હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. અત્યારે જો હું લોનાવાલા આવી ગયો છું. મારો ગટ્ટુ અહીંયા આટલા મારે છે. અહીંયા બધા નાસ્તો કરવા બેઠા છે, એટલા મેમ્બર આવ્યા છે. અમને ધીરે ધીરે મુલાકાત કરાવો. અત્યારે સાઈડમાં માવો ખાવા આવ્યો છું. માવો ખાઈ લો. મેં નાસ્તો કરી લીધો ને, નાસ્તો કરાવું, માવો ખાઈ લો. અત્યારે માવો ખાઉં છું. ખાઈને પછી એ બાદ આવું ને પછી અમને બધા મુલાકાત કરાવો. કોણ કોણ છે અમે આમ. તો જો મેમ્બરમાં છે ને અમારા સાસુ સસરા છે, અમારા માતાજી છે હારે, અને અમારા ભૌમિક શાહ અમારે હારે છે. 2 જણા મરમર હાલા જાય છે ચીંગું મીંગું કરીને. અને આપણે પોતે એટલા જણા છીએ આપણે, ને પોગી ગયા છીએ લોનાવાલામાં. રેખડી છે આમથી આમ, કેમ કે પાણી નથી અહીંયા, પણ વાતાવરણ ટાઢું છે, મજા આવે છે. જો બધું વીખી નાખી હતી. આ ડેમ છે પણ ખાલી છે એમ કહે છે, જોવા લઈ જાય છે. ભૌમિક શાહે જોયું છે અમારે બધાએ ને દેખાડે છે. બાકી તમે કાંઈ જોયું નથી, આ દેખાડે છે આજ. હા મસ્ત લોકેશન છે. જો વાદળ થયા જેવું વાતાવરણ છે, અને વાહ હાલી આવે છે નિરાતે. ઉતાવળ રાખ ને, ઉતાવળ. પંછી કેવા બોલે છે. મસ્ત. ઈ તો સારું જ બોલે, તમે બોલો ને તો ઈ જ કડવા થોડે. સમજાઈ ગયું ને. અને જો આમ વાહ મારું ગટ્ટુ ને તેડી હાલ આવે છે મારા આવારા, અને આગળ થાય છે. હાલો વાહ ધોડા થઈ. એને જોયું, ભૌમિકે જોયું છે તો વાહ ધોડા જાય. નકર અમને કઈ મળી છે નહીં, પાછું ઓટવાઈ જવું કઈ. જો એ આગળ હેલા થાય છે. આમ અહીંયા ઉપર જ જવાનું છે. તો ઓલું છે ને રેલિંગ ને, આપણે આમ નો જવાનું. લોલા ઓલા ઉપર ટાઈગર ઓલું એ ગાડી બંધ પડી ગઈ ને એટલે હમણાં હરખી થાય પછી વાત. હજી એક મેમ્બર છે, ભૌમિક નો દોસ્તાર છે, અને આ પડતા રહી ગઈ છે. પણ કાંઈ વાંધો નહીં, તો પડે ને તો ખબર પડે. પોપટ તો થોડો પાળવો પડે બહાર વાપી છે. હા બસ, તો એ સીધે જોઈ નાખા. હાલો થોડા કાંઈ નહીં. એક ડ્રાઈવરે છે અરે, અને ભૌમિકનો મિત્ર છે. હમણાં એની મુલાકાત કરવી. કે ગાડીમાં કાંઈક ગરમ થઈ ગઈ છે ને, તો કાંઈક મિકેનિકને બોલાવ્યો છે ગેરેજ વાળાને, સોરાઈ લે પછી એની પાસે જાય ગાડી. તો જો ટીંઢલીએ ચડી ગયો છું અત્યારે હું. થાકી ગયા તો હાવ થાકી ગયા. જો હાફી ગયા. જો અહીંયા ડેમ છે આવડો, એનું પાણી છે ને આ બધી બાજુ વહે એમ કહે છે. આપણે સોમામાં આવી તો જોવા મળે. અત્યારે તો ઉનાળામાં આવ્યું એટલે જોવા નહીં મળે, પણ વાતાવરણ ટાઢું છે એટલે ગરમી ન થતી, એટલે રખડવાની તો આવશે મજા. એ પાકી વાત છે. અને જો હાફી ગયેલા તો ધીરે ધીરે હાલ આવે. લેને ધોડ વાહ ભી પડી ગઈ. આમ તો ઓલી એ ભી પડી ગયા ને. थक जा। अरे बो करे અમારા આવરા તો ઈ નિરાતે આલા ઈ થાકી દેવાના છે. જો બધા અહીંયા છે ને આ બધા વાસણ છે કાચના, તો બધા જોવે છે. અહીંયા તો દુકાનો છે બધી વાસણની. અને હું મસ્ત અહીંયા ઝાડવાના છાંયે બેઠો છું. તો ઉપર ચડવાનો છાંયો છે, અને મસ્ત ઠંડો પવન આવે એટલે બેઠો છું. આમથી આમ ગોતે છે બધું ને આટલું ગોતે લેવું હોય તો ગોતે. આપણે કાંઈ ગોતવો નથી, આપણે કાંઈ લેવાનું છે, ખર્ચો કરવાનો થતો નથી. એટલે હું બેઠો છું અને આટા મારે સામથી આમ. જો માતાજી નહીં હો ભાઈ, હું ના આવતો. જોઈ પકડાવજો, આપણે કાંઈ લેવાનું થતું ના. પણ તો જો મેં રાતે ગોવા પોગી ગયા હતા, પણ રાત એટલા થાયકા હતા ને કે સુઈ ગયા. અત્યારે હવે કંઈક બીજી હોટલ ગોતવા નીકળ્યા છીએ. એમ કે જેવું મળ્યું એમાં હસી લીધું, રાત કાઢી નાખી. એમ કે બધા થાક્યા હતા હાલા. અત્યારે હોટલ ગોતવા નીકળ્યા છે જો ગોવાની બજારોમાં. હા ભૂમિ ગયો છે કે હોટલને પૂછવાટું. માતાજી બેઠા છે. અમારી ગટ્ટી છે. હે બિલ્લી દેખ લીયા તું ને, બિલ્લી બહુ સારું છે. લ્યો સારું હાલો. તો હવે કંઈક હોટલ મળે તો પેલા બધું સામાન બામાના બેગ બધું મૂકી ના, અને પછી કંઈક ગોવાની બજારોમાં રખડી હોલના માથાની જેમ. વરાસાથી આવો એટલે ખબર છે ને કેવા આવો. તો જો આમથી આમ રખડી છે હોટલ ગોતવા માટે. પણ બધા એને ખબર પડે કલરના મકાન કેમ બનાવે. બોલાને જેમ ને ઈલો કલર દૂરો છે, ફોકસ મારતા એવું કંઈક લાગે છે મને. તો ભૂમિકા ગાયલો આવે છે, હું જાઉં છું હોટલને પૂછવાટું કે ક્યાં મળે છે કે ના. અત્યારે બીજી હોટલ મળી ગઈ છે,
હા જો આ ઓર્ડર રાખી છે અહીંયા 2 રૂમ રાખી છે આમાં નારે સ્વિમિંગ પુલે છે તો ઠેકડા મારશું બપોર ઉથાળે ગરમીના અને રખડશું ગોવામાં બસ આ પ્લાન છે અત્યારનો તો બધા આવી ગયા છે અહીંયા રૂમ ગોતવાની હોય તો હજી બધા ફોરેનમાં જ છીએ થોડો નાસ્તો કરી બધા ફોરેનમાં બેસી ગયા છીએ નાનો કાંઈ વિડીયો અપલોડ થતો નથી આ બળ ઘરે થઈ અહીંયા છે ગયા ને એક નેટ ઇશ્યુ બહુ છે એટલે મારે હવે પર્સનલ કંઈક શું કહેવાય એન્ટીના લઈને હારે રખડવું પડશે પૈસા વાળો હોય ને એ લઈને રખડે આપણે સહી નહીં આપણે તો ગરીબ માણસ એની ભલે ને આટા નથી મારી પાસે લેવાનું છે ફોર આવે ને તેથી લે હા તો બસ એમ કે ફેર થાય થી લેવું આખી લેવું એટલે લઈ લે તારે મારા પૈસા નથી નથી થતા પૈસા પોલીસ વાળા ગાડી થી કેમ આવી છે પતા નહીં આપણે ક્યાં જઈશ પંજીમ જઈશ પંચીમ જાય છે પંચીમ પંજીમ હું તો જીમ નો સમજતો હતો પણ અત્યારે ખબર પડી પંચીમ બોડી બનાવવા તો કદાચ જીમમાં જવાનું હોય નહીં કહેવાય નહીં કે ગોવા બોડી બનાવવા આવ્યો હમી હાનમાં હો ગરમ ગાંઠિયા ખાઈને હુઈ જાવ તમારાથી કાંઈ ન થાય થાય એવું આ ભૌમિકભાઈ ગયા હતા જીમમાં જવું હવે ખબર પડી પંજીમમાં જવું જો આ બધા કંઈક અલગ અલગ પથરા છે એમ કહે છે બધા પણ હેના છે આપને નથી ખબર પણ છે એટલી ખબર છે આમથી આમ બધા ટલ્લા મારે છે અહીંયા ને આપણે તો નવું નવું જઈએ છીએ કોઈ ગાઈડ કરવાનું નથી એટલે આપણે ખબર નથી કે શું છે શું નહીં તો ગાઈડ હોય તો ખબર પડે કે આને શું કહેવાય શું કામ છે અહીંયા શું છે એ કાંઈ ખબર જ નથી ખાલી આટા મારવાની ખબર છે આટા મારવું જો તમે જુઓ ખાલી મને ખબર નથી એમ તમને કાંઈ ખબર નથી જોયા કરો જે છે એ આ છે અહીંયા તો જો આપણે આમાં બધા ફરી લીધું છે એટલામાં અને તરસ્યા થઈ ગયા છે એટલે ઘોડાની જેમ પાણી પાઈ છે આ બધાને નળમાં ઘોડે નળામાં પાણી આવતું એમ આપણે ગુજરાતી લોકો છે ને એવી રીતે પાણી પીએ તો હાલે નેચરલ કહેવાય આપણે અચ્છા કઈ વાંધો નહીં हाँ જોઈ છે મેં તારી જમીન પર જોઈ છે હા જોઈ છે કાંઈ નહીં ફોટા પાડી પડીને ધરાઈ રહ્યા છે હવે નામ નહીં લે મારે ખ્યાલથી હાલ નહીં કેમ લાગે હે પાર્થભાઈ હવે હાલ લગી નામ નહીં લેતા ફોટા પાડે જાજા પાડી લીધા એ હજી ચર્ચે જાહું તો આ સ્ટેન્ડ મૂકશે એમ હા મૂકી ફોટા પાડવામાં વાસાવાળી નહીં જોવા એવું છે લડી લેવાનું છે ને ગોવામાં ગોવામાં ફિલહાલ લડી લેવાનું છે डस्टबिन में कुछ डालना है कचरा है तो डालेंगे कुछ है ही नहीं तो कहाँ डालेंगे कुछ कचरा नहीं है कचरा है कचरा तो साथ में लेके घूम रहे हैं कहाँ कुछ डालेंगे कचरा तो साथ में लेके हो गया हमारा આ કહું છું એટલે બોલીએ કો બધું समझ रहे हो आप સાઉસ કસિનોમાં તમારે રમવા પૈસા લઈને આવ્યા બોટમાં રમવાનું બોટમાં પૈસાની ગાડ જ ના મારી પાસે તો પૈસાની વાત જ જવા દે જો આમ જો ગટ્ટુ કે હાલો ઈ કે ગટ્ટુ હાલો 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 જાય જો આ બધા કસિનો છે અંદર રમવા જવાનું બોલો અચ્છા જો મેન કસીનો કયો આ બિગ ડેડી दिस इज अ बिग डैडी बिग डैडी आ गया बिग डैडी में कसिनो खेलने जाना है બહુ રમતો હું પેલામાં કરોડપતિ હતો રોડપતિ થઈ ગયો આવડે છે કઈ રમતા રોડપતિ થઈ ગયો જો એનો ફેમસ છે આ બિગ ડેડી હા એક નંબર છે હો પણ ભાઈ પવન બહુ સારો આવે છે ડોના પોલા જેટી આવી જાય આપણે સારું હાલો અમે જેટીમાં આવ્યા છીએ અમારે વરાસામાં એક જેટી નગર છે અને અહીંયા ડોના પોલા જેટી છે અને આવી જશે વ્યૂ સારો છે પવન મસ્ત છે એક નંબર દરિયો દેખાય છે અહીંથી ફરતે દરિયો જુઓ દરિયાની વચ્ચે પગી ગયા છે અત્યારે
ઓમથી આવેલા છીએ અમે ઓમથી આમથી આવ્યા અહીંયાથી ઉપર ચડ્યા છીએ ફરતે દરિયો છે આ બાજુ મજા આવે છે પણ પવન મસ્ત આવે છે અને વાઇબ સારી છે બહુ મજા આવે સિંગમ પિક્ચર નું શૂટિંગ અહીંયા થયું હતું. હે સિંઘમ પિક્ચરનું સિંગમ પિક્ચર નું શૂટિંગ ઓલે બોટાલામાં અમે લાવી હતી અહીંયા યસ યસ યસ. બરોબર છે જા જો મારે ગટ્ટી ફોટા પડાવે છે હા ઓલા આતે ત્યાં લેવો હતો ને યાદ હતો ને એ તો આવડો અત્યારે બદલી નાખ્યો તો બીજી લાઈટ નાખી દીધી કે આ બગાડ નાખે એટલે સિંગમ પિક્ચર વાળો થાંભલો કાઢ્યો હતો ને અહીંયા કાઢ્યો હતો આ થાંભલો હતો તો આવડો હાસીને આ થાંભલો કાઢ્યો તો બદલી નાખ્યો કે આ ગમે ત્યાંથી નો નીકળવો જોઈએ જો તમને શું ખબર હોય કાંઈ ખબર પડી